અન્યાય સામે ઉઠાવો અવાજ, ઓનલાઈન અપરાધ માટે સીધો રિપોર્ટ કરો. નમસ્કાર મિત્રો, હવે જો તમને સોશિયલ મીડિયા પર કશું અશ્લીલ, દુષ્કર્મજનક, ફેક ન્યૂઝ, ટ્રોલિંગ કે ખોટી માહિતી જોવા મળે છે તો એને હવે સીધું સામાજિક મંચ સુધી એટલે કે સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયેટરી સુધી પહોંચાડી શકાય છે. cybercrime.gov.in પોર્ટલ પર ઉપલબ્ધ રિપોર્ટ એન્ડ ચેક સસ્પેક્ટ વિભાગમાં ઉમેરવામાં આવેલું નવું ફીચર છે રિપોર્ટ એબ્યુઝ ટુ સોશિયલ મીડિયા. નાગરિકોને ઓફિશિયલ પ્લેટફોર્મ્સ સુધી પહોંચવાની સરળ અને સીધી તક આપે છે. શું છે આ ફીચરનો હેતુ? આ સુવિધા દ્વારા નાગરિકો સોશિયલ મીડિયા પર થતા ઓનલાઈન ક્રાઇમ્સ જેમ કે અશ્લીલ પોસ્ટ, બુલિંગ, ટ્રોલિંગ, ફેક ન્યૂઝ, મોર્ફ કરેલી તસવીરો, હેડ સ્પીચ અથવા તો ધમકી ભર્યા મેસેજીસ, આ બધા ક્રાઇમ્સની ફરિયાદ સીધી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર જેવી કંપનીઓ સુધી પહોંચાડી શકે છે. આ પ્રકારની ફરિયાદ કેવી રીતે કરવી? સૌપ્રથમ cybercrime.gov.in પર જાઓ, ક્લિક કરો રિપોર્ટ એન્ડ ચેક સસ્પેક્ટ મેનુ પર અને પસંદ કરો રિપોર્ટ એબ્યુઝ ટુ સોશિયલ મીડિયા. અહીં તમને અલગ અલગ પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ વગેરેની લિંક જોવા મળશે. યોગ્ય લિંક પર ક્લિક કરીને ફરિયાદ માટે રિપોર્ટ કરો અને રિપોર્ટ એબ્યુઝ ટુ સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયેટરી આ સુવિધા નાગરિકોને એ તક આપે છે કે તેઓ ઓનલાઈન ગુનાની સીધી ફરિયાદ સોશિયલ મીડિયા સંચાલકો સુધી પહોંચાડી શકે છે. તમારા સહયોગથી સર્જાતું સુરક્ષિત અને ડિજિટલ ભારત. તમે કોઈ સોશિયલ મીડિયા પર દુષ્પ્રયોગ, ઘૃણાસ્પદ ભાષા કે અપમાનજનક સામગ્રીનો શિકાર બન્યા છો તો બસ રાહ ન જુઓ, તરત જ cybercrime.gov.in પોર્ટલને ઓપન કરો અને રિપોર્ટ એબ્યુઝ ટુ સોશિયલ મીડિયામાં જઈને યોગ્ય પ્લેટફોર્મને માહિતી આપો. અપમાન કે અન્યોનું નુકસાન પહોંચાડતી પોસ્ટ સામે ચૂપ ના રહો. હવે તમારું એક ક્લિક તમારી અવાજ બની શકે છે. આ વિડીયોને તમારા તમામ ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરો કે જેથી એ લોકો સુધી પણ આ ઇમ્પોર્ટન્ટ માહિતી પહોંચી શકે અને બનો સાયબર ક્રાઇમ ઇન્ફોના ડિજિટલ રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.